કાવેરી શુગર ફેક્ટરીને લઈ ધારાસભ્ય આનંદ પટેલ મેદાને। કાવેરી શુગર ફેક્ટરી ચાલુ કરવાને લઈ આનંદ પટેલનો હુંકાર। એનસીડીસીએ હરાજી કરી કાવેરી શુગર ફેક્ટરીનો કબજો મેળવ્યો। કાવેરી શુગરના 25,000 સભાસદોની આશા પર પાણી ફર્યું। કાવેરી શુગરની હરાજી બાદ ખેડૂતોમાં રોષ પણ છે। કોંગ્રેસના સ્નેહ મિલન સમારોહમાં ધારાસભ્ય આનંદ પટેલે હુંકાર કર્યો। ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી શુગર ફેક્ટરી મૃતપાય। ખેડૂત સંમેલનમાં સાંસદ ધારાસભ્યોએ ગેરમાર્ગે દોર્યા। કાવેરી શુગર ફેક્ટરીમાં કોઈને પગ મૂકવા નહીં દઈએ। આજે 3 જાન્યુઆરીએ એનો કબજો લેવા અધિકારી સાથે ત્યાંના લોકો આવવાના હતા, પરંતુ અમે આજે સવારથી એમની રાહ જોતા હતા, પરંતુ ગઈકાલે મોડી રાત્રે એમણે ત્યાં તાળા શુગર ફેક્ટરીને મારીને કબજો લીધો છે। અમે કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે એમને કબજો આપવાના નથી। આવનારા દિવસમાં ડિરેક્ટરોના ઘરે જઈને અમે રામધૂન કરીશું। અહીંના કેબિનેટ મિનિસ્ટર જે છે એમની સાથે પણ એમની પાસે જઈને પણ રામધૂન કરીશું। અને જે જુઠાલાલ જૂઠી વાત કરી ગયા છે કે અમે કોઈ પણ સંજોગોમાં કાવેરી શુગર બંધ થવા દેશું નહીં, અને કોંગ્રેસના આગેવાન જૂઠી વાત ફેલાવે છે, પરંતુ આજે એ પોતે જૂઠા છે સાબિત થઈ ગયું છે। અમે આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં।